નમસ્કાર, YNN ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સમાચારમાં વાત કરીએ તો અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી દ્વારા ફેકલ્ટી ઓફ સાયન્સમાં ફી વધારાનો ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યો છે। હજી તો એડમિશન ચાલુ થયા નથી અને MS યુનિવર્સિટીની સાયન્સ ફેકલ્ટીમાં ફી વધારાને લીધે ABVPના કાર્યકર્તાઓએ ભારે સૂત્રોચ્ચાર સાથે મેનેજમેન્ટને આવેદનપત્ર આપ્યું હતું। જ્યારે ધોરણ 12નું રિઝલ્ટ આવે છે અને ફીમાં વધારો કરવામાં આવે છે, જેને લઈને ફીમાં વધારાના લીધે વિદ્યાર્થીઓ મૂંઝવણમાં મુકાઈ જતા હોય છે, તો ડીન પણ હાજર નથી, જેને લઈને વિદ્યાર્થીઓ ડીન કેબિન પાસે બેસી ગયા હતા અને ડીન આવ્યા બાદ રજૂઆત કરી જલ્દીમાં જલ્દી તેનો નિર્ણય લાવવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે। આ સાથે જ હાલમાં ગરમીનું પ્રમાણ પણ ખૂબ વધારે છે, તો ફેકલ્ટીમાં કોઈ પણ પ્રકારની સુવિધા પણ મળતી નથી। આ બાબતને લઈને પણ વિદ્યાર્થીઓએ રજૂઆત કરી હતી। રિપોર્ટર રાહુલ રાજપૂત, વડોદરા। જી અગાઉ પણ છેલ્લા 3 દિવસ પહેલા સાયન્સ ફેકલ્ટીના BCA ડિપાર્ટમેન્ટ દ્વારા એક પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે, જેનામાં 28% ફી વધારો કરવામાં આવ્યો છે અને જે છેલ્લા 5 વર્ષથી 240 વિદ્યાર્થીઓની સીટ્સ હતી એની ઓછી કરીને 120 કરવામાં આવી છે। તો અગાઉ ABVP દ્વારા આવેદનપત્ર આપ્યું હતું ડીન સાહેબને અને અમારી માંગ હતી કે 28% ફી છે એ પાછી ફી વધારો છે તરત પાછો ખેંચવામાં આવે અને જે વિદ્યાર્થીઓ છે તેમને 240 વિદ્યાર્થીઓને એડમિશન આપવામાં આવે, પણ હજી સુધી સાયન્સ ફેકલ્ટી દ્વારા કોઈ પરિપત્ર બહાર પાડવામાં આવ્યો નથી। એટલે આજે ABVP દ્વારા આજે અમે લોકો ધરણા પર બેઠા છે અને જો જરૂર પડી અને જો અમારી માંગ સ્વીકારવામાં નહીં આવે તો વિદ્યાર્થી પરિષદ દ્વારા આનાથી વધારે ઉગ્ર આંદોલન કરવામાં આવશે અને તેની સંપૂર્ણ જવાબદારી યુનિવર્સિટી પ્રશાસનની રહેશે। Subscribe now and press the bell icon. Never miss an update.